મારું લગ્ન થયું ને તેથી એટલી બધી ભીડ હતી પૈસાની કે તેથી કેમેરાવાળા નહોતા. હા, બહુ સાચું કહું છું. એટલી બધી ભીડ હતી. મારો વરઘોડો તમને યાદ કરાવું ને તમે હસી હસીને પેટમાં દુખે. 370 રૂપિયાના કાપડમાં હું પહેર્યો છું. હવે તમે વિચારો 370 રૂપિયાનું કાપડ આવે કેટલું? એક પેન્ટ બુશર્ટ અને એક સફારી, આ બેનું કાપડ આવ્યું. એ અમે દરજી એટલે મારા બાપા સફારીનું કાપડ કટપીસમાં લઈ આવ્યા હતા. હા, કટપીસમાં લાવ્યા. એ કે આપણને સસ્તું પડે ને. હવે મારા સસરાને ત્યાં જેન્ટ્સ કામ થાય, મારા બાપુજી લેડીઝ કામ કરે, સિલાઈ કામ. એટલે મારા કપડાં સીવવા માટે મારી સાસરીને મોકલ્યા. એ કે તમારા જમાઈના 2 જોડી, એક સફારી ને એક પેન્ટ બુશર્ટ સીવી દો. હવે આગલે દી મારી નાની બેનના લગ્ન હતા. એ દી મારો હાળો આવ્યો એટલે મેં કીધું કપડાં લાવ્યો ભાઈ? મને કે લાવ્યો ને. મેં કેટલા? મને કે પેન્ટ બુશર્ટ. મેં કીધું પેન્ટ બુશર્ટ તો આજે પહેરીશ બેનના લગ્નમાં, કાલે મારા લગ્ન છે. સફારી ક્યાં? મને કે બાપુજી બહુ વિચારોમાં હતા ને ભૂલથી એકની જગ્યાએ 3 બાઈક ઉપાઈ ગઈ. એ 3 બાઈઓ કાપી એને એમ કે જમી 3 હાથવાળા હશે. આપણાથી કાંઈ કહેવાય તો નહીં હાલા ને. મેં કીધું કાંઈ વાંધો નહીં. હવે તાત્કાલિક એક જભા લેંગાનું કાપડ લીધું અને જભુન લેંગો બનાવ્યો. વિચારો કે આપણે આ પહેરીને પહેરશું. કિશોરભાઈ, સાંભળવા જેવું છે કે અહીંથી જબ્બો લેંગો પહેરી અને હું લક્ઝરીમાં બેઠો. એ વખત વરરાજાની અલગ ગાડીઓ નહીં. હા, અલગ ગાડીઓ નહીં, લક્ઝરીમાં જ વરરાજો. એ લક્ઝરીમાં ગયા. હવે ડાકોરની પાસે ઉમરેઠ મારી હાહરી, ત્યાં ગયા એટલે અમારા ઉમરેઠમાં એક મારો ભાઈ રહે છે, કઝિન. એણે મને કીધું, મને કે ચિંતા કરો માં, આપણી પાસે સૂટ એમને પડ્યો છે, નવો નક્કો, એક જ વાર પહેર્યો છે. મેં કીધું કાંઈ વાંધો નહીં ભલા મને, મેં તો મારું કામ કરી દીધું. ઉમરેઠ લાલ દરવાજે લક્ઝરી ઊભી રાખીને રિક્ષા લઈને અમે એને ઘેર ગયા તો એણે માટલામાંથી સૂટ કાઢ્યો. હા હા હા, સૂટની હાલત જોઈ મને એમ થયું. મેં કીધું ઓહો હો, આ પહેરાય? આના કરતા ટુવાલ પહેરીને પહેરાય. મેં કીધું રહેવા દે તારો સૂટ તારી પાસે ભાઈ. પછી વિચારે ચડ્યું મગજભાઈ કે હવે હું પહેરીને પહેરવું, કારણ જબ્બો લેંગો તો પહેરીને બેસી ગયો હતો ઓલા ભાઈના કહેવાથી. પછી મારા મોટા ભાઈનું સૂટ, એ વખતે મારું શરીર હાવ સિંગલ હતી, મારા મોટો ભાઈ આવો, એના લગ્નનું સૂટ મારા મોટા ભાઈનું મેં પહેર્યું. પણ કઠણાઈ એ વાતની થઈ કે એનું શરીર જાડું, મારું શરીર પાતળું, પેન્ટ ઢીલી પડે. એ વખત આબરૂ બહુ, કોઈએ મને બેલ્ટ ન આપ્યો આખી જાનમાં. હા, આખી જાનમાં બધાને કીધું. મેં કીધું ભાઈ કોઈની ભાઈ બેલ્ટ હોય તો મને આપો, પટ્ટો આપો કમરનો. કોઈએ ન દીધો. છેલ્લે એક અમારો નાતીલો નીકળ્યો. મને કે કાંઈ વાંધો નહીં, આ ભાઈડો બેઠો જ લઈ લે કે. બેલ્ટ કાઢીને દીધો. મેં કીધું વાહ ભાઈ વાહ. એ બેલ્ટ પહેરીને હું પહેરી ગયો. હવે કઠણાઈ હવે જોજો. જાતા તો એક હોય ને, આપણે એકલા. વળતા તો મારી ઘરવાળી મારી બાજુ આગલી સીટમાં બેઠેલા, એ મામટ ને એ પટારો ને બધું અંદર. હવે એ ભાઈને નડિયાદ ઉતરવાનું. એ આવ્યો મારી પાસે. મને કે મારો બેલ્ટ લાય, મારો પટો લાય. મેં કીધું એ શર્મા આ પડખે હજુ તો મેં મોઢું નથી જોયું, એવા બેઠા છે. મેં એની તો શરમ કર. મને કે નહીં આપણે એ કાંઈ નહીં, આપણો પટો લાવો. સાહેબ, ચાલુ લક્ઝરી એને પટો કાઢીને દીધો. હવે વિચાર કરો કે 28 કમર મારી, 36 કમરની પેન્ટ પહેરી હતી અને પટો કાઢીને ઓલાને દઈ દીધો. મારી દશા શું થાય? એ ઘેર આવ્યા
અને એ જ્યાં પેલા આમ જો પોખવા આવે ને પછી તો ઘરે ઘરે જાન પાછી આવે એટલે બધા પોખે. ગોર બાપા કે અહીં તિલક કરો, નહીં થાય. ઊંચો હાથ કરો, અહીં તિલક કરો, નહીં થાય. કારણ બે હાથે પેટ પકડી ગયું. તિલક કરવા જાવ બીજું થાય. મેં કીધું ઈ નહીં થાય ભાઈ. અને ખરેખર તમને કહું, ઈ એકેય તિલક કર્યા વગર અંદર વિજય પ્રવેશ કર્યો. હા, વિજય પ્રવેશ કરીને પછી જે પેલી પેલો કેડો ને એ રમવાનું હોય ને કોડા, ઈ એમાંય આમ આમ બે કાંઠે પેન્ટ પકડીને આમ ગોતરું. ભલા માણા આવી કઠણાઈમાં પૈણ્યા તોય અમે રાજી છીએ. અને આ અત્યારની જે જનતા બેઠી છે એને વિચાર કરો કે ભલા માણા તમે કોઈએ ફાટેલા કપડાં પહેર્યા, થીગડાવાળા પહેર્યા છે? નથી પહેર્યા ને. આ જૂના બેઠા ને વડીલો એને પૂછો, સાહેબ ચડીની અંદર બબે બાજુ થીગડા માર્યા હોય, સેજ ફાટે એટલે બા તરત એમ કે લાય ટાંકો મારી દો. એ થીગડું મારી દેતા, એ પહેરતા હતા. અને છતાંય અમે મોજમાં રહેતા હતા. તો ભલા માણો તમને તો ભલા માણો અત્યારે મોજ જ છે, તો હવે ફાટેલા પહેરે છે. હા, જીન્સ નવી ફેશન લે. મારા દીકરાને મેં કીધું મને આવું પહેરાય. મને કે આ તમને પપ્પા ખબર ના પડે, આ ફેશન છે. મેં આવી ખબર હોત ને તો અમે જૂના બધા હાચવી રાખત. હા 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 હા. પણ એથી પર મનુષ્ય શું પાવે જગતમાં, પર મનુષ્ય શું પાવે. એ ભલે ને એ આકાશમાં વિમાન ઉડાવે, પણ પર મનુષ્ય શું પાવે.